5,000 સુધી. હું જગદીશ લાલજી મલ, પ્રોપ્રાઇટર માહેશ્વરી સેલ્સ કોર્પોરેશન. આ ચીપવાડ ગરનાળાથી 100 મીટર પર જ મારી દુકાન છે. એટલે આ ગરનાળામાં જે સામે દેખાય છે ત્યાં ઉપરના છત સુધી પાણી હતું, એના બધા વિડીયો છે જ. તો ત્યાંની પાણીની લેવલ અને આ બધી તબાહી જે બધી દેખાય છે તે બધી દેખાય છે. અને આને લઈને અહીંયાથી હું દુકાને જાઉં છું. રસ્તામાં પાણીની લેવલ અને નુકસાની બધી દેખાય છે. આ કપાના આ દુકાનો બધું છે. અહીંયાથી 100 મીટર પર જ આપણી દુકાન છે. ત્યાં આ બધું રોડ પર જે વેરવિખેર છે, લોકોના માલ સામાનના નુકસાન થયા છે. દરેક દુકાનમાં અને રોડ પર આ બધું જોઈ શકાય છે. સામે મારી દુકાન છે, એ દુકાન તરફ અમે જઈ રહ્યા છીએ. અને ત્યાં પાણીની લેવલ અને પાણીની જે હાલત છે આ દુકાનની આસપાસ આમાં આવતા જઈએ છીએ તેમ આ બધું સામે આ બધી દુકાનો, આ બધી એરિયા અને આ જે પેવર બ્લોક છે એ બી વરસાદમાં તણાઈ અને આ ડામરના મોટા મોટા કટ્ટા આ બધું તણાઈને આવ્યું છે. અહીંયા જ આપણી આ દુકાન 100 મીટર પર છે. મોટો શટર આખો ડેમેજ થઈ ગયો છે, એટલે એ તો ખોલવાનું નથી. પણ સદનસીબે અહીંયા આ શટર, નાનું શટર બરાબર છે, એટલે એ શટર ખુલશે એવું લાગે છે. અને હું ખોલું છું. ત્યાંથી હું જોઈશ તો બાપ અને બાપ બધા કાઉન્ટર દુકાનની અંદર આપણે આવી ગયા. એટલે અંદર આપણે આ આખો ઓટલો છે એ આપણી ઓફિસ છે, એટલે સેલ્સ અને એકાઉન્ટ ને એ આખું ડિવિઝન છે. એટલે અહીંયા જે ટેબલ હતા એ આ બંને ટેબલ અહીંયા હતા આ સાઈડે. તો એ ટેબલ પાણીમાં કરીને આ બાજુ આવી ગયા. અને અહીંયા મોટો ટેબલ હતો જે તરી અને આ નીચે આવી ગયો. મોટો ટેબલ આ સેલ્સનો ટેબલ હતો. એટલે આ ટેબલ નીચે આવતા એ શટરને લાગ્યો, એટલે શટર આખું ડેમેજ થઈ ગયું. અને આ સ્કૂટર બી અમે ઓટલા પર મૂકી ગયા હતા રાત્રે ગયા ત્યારે, તો એ બી તરી અને પાછું નીચે આવી ગયું. અને આ આખો બધું ડેમેજ થઈ ગયું. હવે મૂળ વાત છે એકાઉન્ટની.
આ જે ટેબલ છે અહીંયા, એ ટેબલ અહીંયા એકાઉન્ટનું ડિવિઝન છે. આ બે ટેબલ અહીંયા બિલિંગ થાય અને આ બધું થાય. તો અહીંયા આ પ્રિન્ટર છે, આ પ્રિન્ટર છે. ઓ બાપરે, આ CPU છે, આ મોનિટર છે અને માઉસ છે. આ બધા એના વાયર છે. આ ટેબલ ઉપરનો આ એકાઉન્ટની ટેબલ ઉપરનો કાચ છે અને આ સ્ટેબલાઇઝર છે અને આ બધું આ ઇલેક્ટ્રિકના પોઈન્ટ છે. આ ઇલેક્ટ્રિકના પોઈન્ટમાંથી એનું કનેક્શન હતું. આ બધા એના વાયરો છે. આ બધા એના વાયરો છે. આ ટોટલ એટલે આ CPU, મોનિટર, પ્રિન્ટર, સ્ટેબલાઇઝર, એટલે આ બધું આ પાણીમાં અને આ બધા આમાં આટલું કીચડ છે. આમાં બધું ખરાબ થઈ ગયું. અહીંયા બધા બુક્સ હતા. બુક્સ એટલે આ બધા બુક્સ છે. આ બધા બુક્સ છે. આ બધા બુક્સ છે. આ બધા પાણીમાં ગરકાવ થઈ ગયા બધા. આ બધા બુક્સ છે. આ બધા પાણીમાં પૂરું થઈ ગયું બધું. આ એકાઉન્ટ ડિવિઝન આખો ખતમ થઈ ગયું. હવે આ શું હશે એમાં ને શું નહીં હોય, આ મારા અંદાજ મુજબ અહીંયા 12 થી 14 કલાક સતત પાણી રહ્યું. એટલે આવા 12 થી 14 કલાક સતત પાણીમાં આ બુક, એકાઉન્ટ કે આ મોનિટર કે કોમ્પ્યુટર કે આ વાયર કે કોઈ ટકી શકે એવું મને લાગતું નથી. એટલે આવી હાલત છે. આ તરફ આખી અહીંયા આ બધા અહીંયા નીચે ચોકડા બધા નીચે દેખાય છે. આ બધા બુક નીચે પડ્યા છે. ઘણા બધા એકાઉન્ટના બુક બધા આ નીચે દેખાય છે બધા. અહીંયા બી આ બુક, આ બધા બધી બુકો છે. આ ટોટલી આ બધું બુક છે. આ બધી એકાઉન્ટની બુકો જે બધું ડેમેજ થઈ ગયું છે. કાંઈ કામ આવે અથવા તો કાંઈ બી સમજાય, આ ટોટલી બધું ડેમેજ થઈ ગયું છે. એટલે આ એકાઉન્ટ ડિવિઝન અને સેલ્સ ડિવિઝન ટોટલી ખતમ થઈ ગયું છે. ગોડાઉનથી સ્ટાર્ટ કરીએ. હા, હવે આ અંડરમાં જ્યાંથી આપણું ગોડાઉન ચાલુ થાય છે એ ગોડાઉનમાં હું આવું છું. એટલે ગોડાઉનમાં આ તેલના ડબ્બા ત્યાં થપ્પો છે એનો, તો ત્યાંથી તરીને આ તેલના ડબ્બા અહીં આવ્યા છે. અને મેઇન તો આ મારી ઓફિસ છે. સાહેબ અહીંયા આવશો જરા. અને ઓફિસમાં આ ટેબલ ઉપર ટોટલી પાણી છે. અહીંયા ઓ બાપરે, અહીંયા આ ટેબલ તો આખી ઉલટી થઈ ગઈ છે. ખુરશીઓ બધી પલટી ગઈ છે. અને ટેબલ એક ટેબલ આ ઉભેલી છે ને બીજી અહીંયા ટેબલ છે એ આખી પલટી ખાઈ ગઈ છે. ખુરશીઓ બધી એમને પડી છે. અને આ અહીંયા બી આ બધા ઓ બાપરે,
જીએસટી નું ઓરિજિનલ સર્ટિફિકેટ છે જે અહીંયા ટેબલ પર હતું, જે પાણીમાં ચાલ્યું ગયું. અને આ બધા એકાઉન્ટના બુક છે. અહીંયા બી જે આ બધા એકાઉન્ટના બુક અને આ કેશ ગણવાનું મશીન છે અંદર હતું, એ બી ગયું. અને ખુરશીઓ, ખુરશી, અહીંયાનો કોમ્પ્યુટર, આ સીપીયુ છે, આ કોમ્પ્યુટર ને આ બધું અહીંયા બી અંદર આખું ઓફિસ બધું ટોટલી ડેમેજ થઈ ગયું છે. આ લેવલે બધું પાણી હોય, આ બધું ડેમેજ થઈ ગયું છે. આ ખુરશી આ લેવલે આ પાણી દેખાય છે. આ લેવલ છે પાણીનું, આટલા સુધી લેવલનું પાણી હોય. આ ટેબલ આખું માટી છે ઉપર, એટલે આ ટેબલ આખું પાણીમાં હતું. આ ટેબલ આખી આ માટી છે. એટલે આ ટેબલ અંદરનું ટેબલ આખું પાણીમાં હતું, સમજાય. અને અહીંયા આ ખુરશીમાં અહીંયા સુધી આ માટી છે, એટલે પાણીનું લેવલ દેખાય છે. આ બાજુ તો આખું નાશ પામ્યું છે. એટલે ટેબલ અને ખુરશીઓ આવું ડેમેજ થઈ ગયું છે. આ ટેબલ બી પાણીમાં તર્યું હશે, લાકડાનું છે એટલે, અને આખું આડું થઈ ગયું છે. એટલે આખી ઓફિસની હાલત ખરાબ થઈ ગઈ છે. અહીંયાથી ગોડાઉન ચાલુ થાય છે, અનાજ બધું. આ તુવર દાળ ને કઠોળ છે બધું. આ બધું ડેમેજ થઈ ગયું છે. કઠોળ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અને આ જમણી બાજુએ બધા થપ્પા છે, એ બધા અનાજ છે બધું. અને એ અનાજ બધું જે ડેમેજ થયું છે તે અહીંયા દેખાય છે કે અહીંયા સુધી બધું ડેમેજ છે. અહીંયા આ ઉપર પાણી દેખાય છે અહીંયા. એટલે કે 1 2 3 4 5 6 7 અને અંદરનો ઓલો અહીંયા પતી ગયો છે, અંદરનો ઓલો 8 અને 9 કટા એના ઉપરનો ગયો. એટલે અંદાજે 9 કટા આ લાઈનમાં 9 કટા સુધી આખું બધું પાણીમાં આ ડેમેજ થયું છે. અહીંયા બી આ 9 કટા સુધી દેખાય છે. આ 9 લખેલું છે. અમે જે માલ લગાવીએ ત્યારે અમે માર્કિંગ કરીએ તો આ 9 લખેલું છે. આ 10, આ 9, એટલે 9 કટા સુધી આ આખું બધું ડેમેજ છે. અને આ વચ્ચેની લાઈન છે, એ વચ્ચેની લાઈન બધા 5 6 7 કટા હતા. એટલે આ બધું પૂરું ડેમેજ છે. એટલે આમાં કાંઈ બી કોઈ બી એક બી કટો બચે એવું કાંઈ દેખાતું નથી. અને આગળ જેમ જઈએ તેમ વચ્ચેનું ટોટલી બધું પડી ગયું છે. એને સપોર્ટ ન મળતા પડી ગયું છે વચ્ચેની લાઈન આખી. અને રાઈટ હેન્ડમાં ઊંચા થપ્પા છે, એને સપોર્ટ મળતા ઉપરનો ક્યાંક માલ બચી જવા પામ્યો છે. બાકી આગળ નાના થપ્પા હતા એ બધા નીચે પડ્યા છે, ઓલી બાજુ છે. અહીંયા ઓછા છે 6 7 8 કટાના થપ્પા હતા, એ બધા નીચે પડી અને બધું ડેમેજ થઈ ગયું. અહીંયા બી આ 7 8 કટા સુધી આ બધું ગયું. ઉપરના 1 2 કટો કદાચ બચે તો બચે, બાકી બધું ડેમેજ થઈ ગયું. આવી જ રીતે હવે અહીંયા અંદર, ઓ બાપ રે બાપ, ના અંદર બી ત્યાં તો જવાય એવું નથી. પણ અંદર દેખાય છે 8 કટા બધી અંદર નિશાન દેખાય છે. છેલ્લે સુધી જે થપ્પા દેખાય છે એ બધા
8 થી 9 કટા બધા ડેમેજ થઈ ગયા છે. આ અહીંયાથી જ બધું દેખાય છે. આ અહીંયાથી બધું દેખાય છે. 9 કટા ટોટલી ડેમેજ છે છેલ્લે સુધી બધું. અને જે ઓછા થપ્પા છે એ તો પૂરા ગયા. 9-10 સુધીના જે બી થપ્પા છે એ બધા થપ્પા પૂરા ડેમેજ થઈ ગયા છે. એટલે એમાં આવું બધું થયું છે. એટલે ઓવરઓલ એવી વાત છે કે આગળનું જે ગોડાઉન છે એમાં 75-80% માલ બધો નાશ પામ્યો છે. એટલે 20% બી 20% બી માલ હાથમાં આવે તો ઠીક છે, પણ 80% માલ આ ગોડાઉનમાં ટોટલી નાશ પામ્યો છે એવું દેખાઈ રહ્યું છે. એને બહુ લાગે. શરીર મતલો હોય ને ઈ કલર હોય ને તો એંગલ છે. હવે આ બીજા ગોડાઉનમાં આપણે જઈએ છીએ. ખરો અહીંયા બધો જે માલ પડ્યો હતો એ માલ બધો ડેમેજ થઈ અને ત્યાં સુધી બધો ઘસડાઈ ગયો અને આ બધું થયું. આ રૂમમાં કેન ઘસાઈને બાથરૂમમાં ચાલ્યો ગયો. આવી ખરાબ હાલત બધી થઈ છે. બોલો પાણીનો મટકો એ ઉપર ઓટલા પર ત્યાં પડ્યો તો ઉપર પાણીનો મટલો એ બી તરીને પાછો ત્યાં નીચે ચાલ્યો ગયો. એટલે આ બધું અનાજ આ જે ખાંચામાં હતું એ બધું પલળી તરી અને ત્યાં સુધી ચાલ્યું. પાણીની જે લેવલ છે અહીંયા આ ચોખ્ખું દેખાય છે કે આ પાણીની લેવલ છે. એટલે આ કેટલા ફૂટ હોય એ તો માપવી પડે, પણ હું 6 ફૂટનું છું એટલે 5.5 ફૂટ પાણી અહીંયા છે હતું. એ આ ચોખ્ખી બધી નિશાની દેખાય છે. મારી આ 6 ફૂટ છે એટલે 5-5.5 ફૂટ અહીંયા પાણી હતું. બીજા ગોડાઉનનો તાળો ખોલ્યો એટલે બીજા ગોડાઉનમાં આપણે એન્ટ્રી કરીએ છીએ. ઓ બાપ, આ બીજા ગોડાઉનમાં એન્ટ્રી કરતા આ બધી તારાજી દેખાઈ રહી છે. ઓ બાપ, આમાં 1 2 3 4 5 અહીંયા 7 કટા ગયા છે. અહીંયા આ 7 લખેલું આ છપી અમારી હોય એમાં માર્કિંગ મારીએ. આ 8 આ 9 આ 10 આ 7 આ 6 એટલે અહીંયા 7 કટા પાણીની અંદર ડેમેજ થયા છે. 7ની થપી આખા ગોડાઉનમાં એવું આ લાગી રહ્યું છે. અને અંદર તો ઓ બાપ, આ જે લેફ્ટ હેન્ડ પર જે થપીઓ હતી જે 8 કટા કે 6 કટા કે 10 કટા કે એ બધા આ લેફ્ટ હેન્ડમાં નાની થપી હતી બધી એ બધા નીચે આવી ગયા અને આ બધું આ ટોટલી ડેમેજ થઈ ગયું છે. એટલે હવે આ આખા ગોડાઉનમાં આ જેટલા બી થપા છે એટલા અંદર જવાની હું કોશિશ કરું, પણ ડર લાગે છે કે કોઈ થપ્પો આવી ન જાય, છતાં કોશિશ કરું છું. ઓ બાપ, ના આરામ છે. કી તકલીફ નહીં. હું અહીંયા સુધી પહોંચી આવ્યો. આ બાજુનો જે આખો થપ્પા છે એ બધા નીચે આવી ગયા છે. બધું ડેમેજ થઈ ગયું છે ને અહીંયા ભેજનું વાતાવરણ થઈ ગયું. અત્યારે જ વાસ મારવાનું ચાલુ થઈ ગયું. એટલે આ બધા 6-7 કટાની ઉપર બી માલમાં ભેજ લાગી અને માલ ખરાબ થઈ ગયા હશે બધા. હવે ઉપરના કેટલા કટાને ભેજ લાગ્યું અથવા તો પાણી લાગ્યું અને ખરાબ થયું એ તો બધું જોયા પછી જ સાચી સમજણ પડશે. તો અત્યારે એવું સમજાય કે આ જ્યાં સુધી પાણી ભરાયું એના ઉપર 1 થી 2 કટા કોઈ બી હિસાબે કામ આવશે નહીં. હવે અહીંયા આગળ આવીએ તો
આ અમારું સફાઈ કરવાનું મશીન છે. આ અમારું વજન કરવાનો કાંટો છે, જે અહીંયા સુધી પૂરો પાણીમાં છે. કમ્પ્લીટ કાંટો પૂરો પાણીમાં છે. આ લાઇટના બોર્ડ આ બધા નીચે આવી ગયા છે. આ લાઇટના બોર્ડ નીચે આવી ગયું છે. આ અમારું કટા સીવાનું સિલાઈ મશીન છે, એ બી પૂરું ગયું છે. અને અહીંયા આ બધા જે નાના થપ્પા હતા એ બધા ઢોલાઈને આવી રીતે પાણીમાં તરી અને આવી રીતે વિખરાઈ ગયા છે. આ બધું ટોટલી ડેમેજ થઈ ગયું. અહીંયા નીચે દેખાય જ છે બધું કીચડ. અને આ જુઓ, હા એક મિનિટ, આ પાણીના ટપકા આ અંદરથી પડે છે આ કટામાંથી. હવે પાણી નીચરાય છે ત્યારે આ પાણીના ટીપા આ કટામાંથી પડી રહ્યા છે એવું દેખાય છે. હવે સંદીપ આગળનું ગોડાઉન ખોલો ને ભાઈ. આખું આ કોર્નર. ઓહો, અચ્છા, બ્રાન્ડ સુલતાન છે. સુલતાન ઉપર તમે કહો. આ ત્રીજા ગોડાઉનમાં આ પાણી હજી આવી રહ્યું છે બહાર. આ કટામાંથી બધું પાણી નીકળે છે, એ પાણી બધું આ કટામાંથી બહાર આવી રહ્યું છે. ઝરણામાંથી પાણી નીકળતું હોય એવી રીતે બધું પાણી આવે છે. હવે આ ત્રીજા ગોડાઉનમાં આપણે એન્ટ્રી લઈએ છીએ. આ ત્રીજા ગોડાઉનની અંદર આવી ગયા. ત્રીજા ગોડાઉનમાં બી જે નાના થપ્પા હતા, નાના લોટના 5, 7, 8 બધા કટા, એ બધા કટા આ નીચે ત્યાંથી બધા તણાઈ અને આ નીચે અહીંયા સુધી આવી ગયા છે. આ દરવાજા સુધી આવી ગયા છે. આ હવે એમાં એટલું બધું માટી ઉપર છે કે બ્રાન્ડની બી સમજણ પડતી નથી. એટલે આટલું બધું આ બધું થઈ ગયું છે. અહીંયા આ તુલસી ગોલ્ડ. બસ. હા. એટલે આ અહીંયા વજન કાંટો છે ત્રીજા ગોડાઉનનો. એ વજન કાંટો જેમ પડ્યો હતો તેમ જ પડ્યો છે. આ બધું માલ અહીંયાથી ડેમેજ થયું છે. અને આગળ હવે આ ગોડાઉનમાં આપણે અંદર જઈએ. આ શરૂઆતની વાત છે. હવે આપણે અંદર જઈએ તો આ તુલસી ગોલ્ડ બ્રાન્ડના ચોખા છે, જે 1, 2, 3, 4, 5 ને 6 થપ્પી સુધી ડેમેજ આ છે. એટલે આ ટોટલી 6 થપ્પી સુધી આ ઐશ્વર્યા બ્રાન્ડના ચોખા છે. ઐશ્વર્યા બ્રાન્ડના ચોખા છે, જે બી 6 થપ્પી નીચેથી અહીંયા ડેમેજ છે. આ બધું ઐશ્વર્યા ચોખા છે. આ તુલસી ગોળ ચોખા છે. અહીંયા આગળ જેમ જઈએ તેમ આ નંદી બ્રાન્ડ ચોખા છે. આ નંદી બ્રાન્ડ વાળા ચોખા, એ બધા અહીંયા 6 કટા જેટલા બધા ડેમેજ જોવા મળે છે. આ જગદીશ બ્રાન્ડ ચોખા છે. આ બી 6 કટાની થપ્પી ટોટલી ડેમેજ છે. એટલે આ બધા નાના થપ્પા હતા જે 4, 5, 6 કટાના, એ બધા પાણીમાં તણાઈ અથવા તો પાણીમાં આ બધું કરી અને બધું એકદમ ખતમ થઈ ગયું છે. એની ઉપર એટલી બધી માટી પડી છે કે આ કાંઈ ખબર બી નથી પડતી કે શું છે ને શું નથી તે. હજી અંદર આ ગોડાઉન લાંબુ છે. તો આ પૂરો ખતમ થઈ ગયો નાનો. આ વી તુલસી ગોલ છે, એ બી 7 કટા ગયા છે. અહીંયા બી ઐશ્વર્યા ચોખાનો જ પાછો થપ્પો છે. આ બી એટલા કટા ગયા છે. 7 લેવલ. હા. અને અહીંયા આ તુલસી ગોલ
तुलसी गोल चिनोर છે તો આ બી 7 કટા ટોટલી બધા ડેમેજ છે. અહીંયા હજી બી અંદર જેમ આવીએ તેમ હજી આ તુલસી ગોલ ચોખા છે. આ 2-3 ચોખાની થપ્પી છે એ તો પૂરી ખતમ થઈ ગઈ. આમાં અહીંયા 2-3 ચોખાની થપ્પી છે પૂરી ગઈ. અહીંયા બી નાના થપ્પા. આ તુલસી ગોલ ઓલા એનાથી આગળ જગદીશ બ્રાન્ડ ચોખા હતા. અહીંયા આ 7 સ્ટાર ઘઉં છે. અહીંયા આ પાછા તુલસી ગોલ છે. ત્યાં પાછો આ ઐશ્વર્યાનો થપ્પો છે. આ બી ઐશ્વર્યા છે. આ 2 થપ્પા ઐશ્વર્યાના છે. અહીંયા નીચે શું છે એની સમજણ નથી પડતી. પૂરો માટીથી પૂરો ખરાબ થઈ ગયો છે. એટલે આ કયા માલ છે એ જ કાંઈ સમજણ પડતી નથી. અને અહીંયા ધનવાન બ્રાન્ડ ચોખા છે. હા, અને અહીંયા આ તુલસી ગોલ ચિનોર ચોખા છે. તુલસી ગોલ ચિનોર ચોખા છે આ બધા. અને એના પછી આ બધું ઓ બાપ રે બાપ, આ બધું અહીંયા ડેમેજ થઈ ગયું છે. આ સાકર હતી અહીંયા. આ સાકર ટોટલી 6-7-8 કટા હોય એ ટોટલી પડી અને આખું સાકર બધું પૂરું ડેમેજ થઈ ગયું. એટલે આ એન્ડ છે, આ ગોડાઉનનો એન્ડ છે. આ એન્ડ સુધી આપણે આવી ગયા અને આટલો માલ આવી રીતે તારાજગી અને આવી રીતેનું નુકસાન અને આપણું આ બધું જોયું અને નક્કી કર્યું બધું. અહીંયા બી એમ મનાય કે પહેલાં ગોડાઉનમાં 75-80% માલ, બીજા ગોડાઉનમાં 50-60% માલ અને ત્રીજા ગોડાઉનમાં 40-50% માલ ટોટલી બરબાદ થઈ ગયું હોય એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ જોઈએ તો 50% માલ તો 100% ફેંકવું જ પડશે. ડેમેજ થઈ ગયું છે, માલ ખરાબ થઈ ગયો. એટલે આ જોતાં અત્યારે આવું લાગી રહ્યું છે. આ બધું પરચેસ અને ખરાજના વાઉચર છે. આ બી બધી ફાઇલ છે પરચેસ એની બધી. આ બધા બિલ છે. આ બધી ફાઇલો છે. આ બધું છે. હજી ક્યાં છે? હા, તું જ રહેતો છે. આ બધા ચોપડા, આ બધા ચોપડા, અને આ બધું ફાઇલો, આ બધું આ નીચેથી કિચડમાંથી આ લોકો કાઢી અને અહીંયા રાખેલું છે. આ બધું કિચડમાંથી જોઈએ. અને હજી બી અહીંયા કિચડમાં આ ચોપડા હજી બી દેખાય છે. બુક હજી બી આ બધું કિચડ બધું. હવે કામ કરો ને તમે ઉભા રાખી દે. થેલી ઉપર બોલ. હે હા અચ્છા, થેલી બધી ઉપર રાખી દે અને આ કાઉન્ટર ઉપર લેવાનું ચાલુ કરો. હા Ba,